વડોદરા જિલ્લાના કરજણ નેશનલ હાઇવે 48 પર આવેલા ટોલ પ્લાઝા નજીક ગેરકાયદે વાહન સીઝર કરી દંડના નામે પાવતી વગર હજારો રૂપિયાની વસૂલાત થતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે એક ફોટો પણ વાયરલ થતા વાહન ચાલકોમાં ચકચાર મચી છે. નંબર પ્લેટ વગરના ટુ વ્હીલર પર આવતા શખ્સો વાહનો રોકી દાદાગીરી કરતા હોવાના આક્ષેપ સાથે સમગ્ર મામલે પોલીસ તપાસની માંગ ઉઠી છે. મળતી માહિતી મુજબ કરજણ ટોલ પ્લાઝા નજીક પોતેને ફાઇનાન્સ કંપનીના સીઝર ગણાવતા કેટલાક શખ્સો વાહનો રોકી લોનના હપ્તા બાકી હોવાનું કહી પાવતી વગર દંડના નામે હજારો રૂપિયાની માંગણી કરતા હોવાના આક્ષેપો થયા છે. તાજેતરમાં મહારાષ્ટ્ર પાસિંગનો એક ટેમ્પો ટોલ પ્લાઝા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની આગળ નંબર પ્લેટ વગરનું ટુ વ્હીલર ઊભું રાખી ટેમ્પોને બળજબરીથી રોકવામાં આવ્યો હોવાનો ફોટો વાયરલ થયા છે. વંદે વડોદરા ન્યૂઝ. નમસ્કાર.